मोल दीदारा सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा માટે મુંડિયાદ સ્વામી એટલે દયાનંદે જે ભેખ ધારણ કર્યો એ ભેખ ધારણ કરી લ્યો તો 84 લાખ યોનીનો ભટકાર જરૂર મટી જાય. જુઓ, એનાથી દયાનંદને પ્રતીતિ થઈ. એણે કીધું, ઓહંગ અચળા સોમ ચીપિયા વચન વિભૂતિ માર્યો છું ભળી. 10મે દ્વારે જઈ અલખ જગાવ્યો. ત્યાં તો સારા શેરમાં ખબર પડી. રોમે રોમમાં તેનો રણંકાર પહોંચી ગયો. એ શબ્દ મને દીધો સાહેબજીએ. એ આ અલેખીએ લીધો ઈ લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે 84માં નો આવું ફરી. હે, કેટલી મોટી પ્રતીતિ નક્કી. પણ જીવતા છતાં એ પ્રતીતિ થઈ ગઈ કે હવે મારી માથે 84 લાખ યોનીનો ભટકાર બંધન નથી. પણ જીવન મુક્તિની પ્રતીતિ કેને થાય છે? જેને નિજ સ્વરૂપની ઓળખાણ થઈ, ખબર પડી ગઈ. કહો, હે આ બધું કરતા ભોગતા પણ તો અંતઃકરણને છે, શરીરને છે. હું તો કરતાય નથી તો ભોગતા હોવું જ ક્યાંથી? શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા સર્વથી અસંગી. જેમ શ્રીફળની માલિકો ગરગડિયા શ્રીફળમાં ગોટો, તેમજ આ દેહમાં હોવા છતાં કોઈ ઠેકાણે હું વળગેલ નથી. એ પ્રતીતિ, એનું નામ સાચી જાગૃતિ છે. નાસી જીવન સંતો ભીમના ચરણા અનુભવી કોઈ પાર પહોંચ્યા. પણ જેને સમર્થ સંત સદગુરુ મળતા આ જાપ, આ ધ્યાન, આ લક્ષ્ય નક્કી થયું, તેનો ભટકાર મટી ગયો. જીવતા છતાં મોક્ષની પ્રતીતિ થઈ ગઈ. માણસ માત્ર મોક્ષની ઈચ્છા કરે છે અને દરેક જીવ મુક્તિને ઝંખે છે. જાણે અજાણે પણ નિવૃત્તિ માર્ગને અને મુક્તિને સૌ કોઈ ઈચ્છે છે. પણ ખરેખર મુક્તિ કે મોક્ષ આવતા મોક્ષથી ડરે છે. શું કામ? કે જીવન તૃષ્ણાનો દોર તૂટ્યો નથી. એને લઈને મુક્તિના કાંઠે આવીને પાછો વળે છે. આવું બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાનની વાતો કોઈ મહાન સંન્યાસી મહારાજ, દયાળુ દયાસાગર સાચા સંત, બહુ જ સત્સંગ આપ્યો ને પછી એક દિવસ પોતાને લહેર આવી ગઈ કે આપણો આ સભા કે આપણો આ નિભાડો દરેક પાત્ર રણકોટા કરતું થઈ ગયું છે. હવે આને ઉપદેશ કરવામાં કે લક્ષ્ય સંધાન કરાવવામાં જરાય વાર લાગે એમ નથી. એટલે ભર સભાની માલિકોએ કીધું કે તમારે જેને મોક્ષની ઈચ્છા હોય, આટલા દિવસ સત્સંગ સાંભળી જેને આ ભાવ પ્રગટ, સાચે હૃદયથી ભાવ પ્રગટ થયો હોય, તેને જ આજે મારા ધ્યાનને સમયે એટલે સવારમાં 4 વાગ્યામાં મારે ઉતારે જરૂર આવજો. 10,000 માણસની સભા હતી. એમાંથી 1,000 માણા આવ્યું. 1,000 માણાને આવેલું જોઈને મહારાજ શ્રી ખુશ ખુશ થઈ ગયા. ઓહો,
તમારે બધાને મોક્ષ જોઈ છે કે હા બાપુ, તે માટે જ અમે પંથ કર્યો, આજ રાત જાગ્યા. સારું સારું, લ્યો બેસો. મહારાજ બરાબર સ્વસ્થ થઈને આવી આસન પર બિરાજ્યા કે ભાઈઓ, તમે બરાબર પાકી તૈયારી કરીને આવ્યા છો ને? જે કાંઈ ફળ ભલામણ, મનમાં કાંઈ વિચાર, કાંઈ કહેવાનું, કાંઈ લેતી, કાંઈ દેતી, આવી બધી પૂરી તૈયારી કરીને જ આવ્યા છો ને? કાંઈ હવે ઘેરે જવા પણ કે પૂછવા પણ કે કાંઈ વાત કરવા પણ કે એવું કાંઈ નથી ને? એટલે એમ કેમ કે આગળ હું મોક્ષ આપીશ, તમારો મોક્ષ થશે કે તરત જ દેહ પડી જાય છે? મોક્ષ થશે એટલે દેહ પડી જાય છે તરત? આઈ નહીં કે હા આઈ ને આઈ. હે તો મહારાજ હમણાં જાળવીએ કે હે તો ઉતાવળ નથી. મોક્ષની પળ તો આપણને રોજ એકવાર આવે છે. વગર માગવું એ લહેર આત્માની છે. પણ હજી જ્યાં સુધી જીવને અજ્ઞાનતાથી જીવન તૃષ્ણા તૂટી નથી ત્યાં સુધી મોક્ષ ગતિમાં જઈ શકે નહીં. કબીર સાહેબે કીધું કે છોડો આશા अपने तन की, तो निर्भय होय गुण गाय. जीवन तृष्णानी दूर तूटी जाए तो निर्भय बने, निर्भय होय गुण गाय. कहे कबीर ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आई, गुरु से लगनी कठिन मेरे भाई. ए लगनी लाग्या बिन कोई पार न पहुंचे, जीव परले हो जाए गुरु से लगनी कठिन मेरे भाई. माटे जीवन के छे कि सुता सोयनर गया 84, जाग्या ये तो जग जीत्या. दासे जीवन संतो भीमना चरणा, अनुभवी कोई पार पहुंचा. नाम भजन बिन नहीं निस्तारा, एमा जाग जाग मन क्यों सूता. जागृत नगरी ने चोर न लूटे, जख मारेगा जमदूता. ए वातनु ભાગે પાકું સરનામું આપતા કબીર સાહેબના શિષ્ય કમાલ કે છે, लख 84 का बंधन छुड़ा के जरा मरण भय मिटावेगा. मैं मुहर्रम 5 तत्व के दरगाह के अंदर तन का तकिया बिछावेगा. सरनामું લખી દીધું કે મને ગોતવો હોય તો મારે રહેવાને માટેનો આ જગત રૂપી દરગાહ છે અને એમાં મનુષ્ય દેહ તન રૂપી તકિયો છે. मन मक्का मदीना છે. बिस्मिल कलमा पढ़ावेगा. अहम ब्रह्मास्मि सोहम अस्मि. अगर तो अनल हक एक कलमो कोई सदगुरु बतावी दिए तो मैं मोहरम मेरे दीदार रोजा. मोहरम એટલે આનંદનો દિવસ. આપણે જેને પર્વ કહીએ, આઠમનું પર્વ આવે છે, દિવાળીનું પર્વ આવે છે,
પર્વ એટલે આનંદનો દિવસ. મેં મોહરમ, હું જે આનંદનું સ્વરૂપ છું એ મેં મોહરમ એટલે મેં મોહરમ મેરે દીદાર રોજા. મારું સ્વરૂપ રોજા એટલે ઉપવાસી. મેં મોહરમ મેરે દીદાર રોજા. मेरी मोहरम कोई खुलावेगा, ये आनंदનું ઘર કોઈ ઉઘાડી દે. આનંદ પણ આત્માનું સ્વરૂપ છે. જેનો એ ઘર ઉઘડી ગયો, ચાવી લાગુ થઈ ગઈ, આઠો પોર અખંડ આનંદ ચાલુ છે. કારણ કે તમારા આત્માનું સ્વરૂપ જ કેવળ આનંદ છે. સત ચિત્ત અને આનંદ. આત્મા કેવો, પરમાત્મા કેવો, એમ જો કોઈ પૂછે તો તેનો જવાબ એટલો છે કે જે સત ચિત્ત અને આનંદ છે. પણ સત સાચું બોલો એટલું જ નહીં. સત એટલે ત્રિકાળા બાધ્ય તત્વ છે. જે સદાને માટે છે એ સત. એ ગુરુ બતાવે એ સત. હવે એમાં રાખો ચિત્ત, એમાંથી જે આનંદ આવે તે તમારું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. પણ જ્યારે વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાંગ્યો. એ સચ્ચિદાનંદને પ્રેમથી ભજ સદા, એથી નથી કોઈ ધર્મ આઘો. આ ઓળખાણ તારા ઘટમાં કરી લે. આનાથી બીજો કોઈ પરમેશ્વર નથી કે કોઈ ધર્મ આઘેરો નથી. સર્વોપરી આ સ્થાન, આ લક્ષ્ય, આ નિશાન છે. પણ મનુષ્યને જ્યાં સુધી કર્મ કરવા ઘટે, કરવા પડે, ત્યાં સુધી હજી ભક્તિનો ભેદ અળગો. જો તમારે હવે તેની સાથે સીધે સીધું કનેક્શન છે, તેની સાથે વાતો થઈ શકે છે, તો કર્મકાંડ, ઉપાસના માર્ગ, યા તો દેવી દેવતા ઇત્યાદિક વૈદ્ય કોઈ પણ અંતર ફંટર રાખવાની કી જરૂર છે. જ્યાં સુધી તેની સાથે લક્ષ્ય નહોતું ત્યાં સુધી તો આપણે ફાંફા માર્યા. સદગુરુ મળતા એ લક્ષ્ય નક્કી કરાવી દીધું. બહારનો ભટકાર માત્ર મટી ગયો. પછી એ વચ્ચે કર્મ અને તેના ફળમાં વિચરવાનું કે વિચારવાનું કોઈ કારણ નથી. મનુષ્યને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો અને તે જ ઉપાસનાને વળગો. હવે ફક્ત એ જ દોર લગાડી દો. કાં જેને સત ચિત્ત અને આનંદ સ્વરૂપ કયો છો એની ઓળખાણ તમને થઈ ગઈ છે. પણ યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ બહુ ઈ ધ્યાનમાં આવે. એમાં દોડધામ કરીએ. ફલાણો મેળો ભરાણો, એમાં કે 5 લાખ માણા, 8 લાખ માણા, 10 લાખ માણા. એમાં પછી સરવાળો શું આવે? 200 માણા તો કચરાઈ ગયા યજ્ઞમાં. અમુક લંગડા થઈ ગયા અને સેંકડો છોકરા ખોવાઈ ગયા. આ સરવાળો આવે. કારણ કે ભટકાર ઇન્દ્રિયોનો છે, મનનો છે, શરીરનો છે, બાહિરનો છે. જ્યાં ખોજ છે, જ્યાં છે ત્યાંની ખોજ નથી. એટલે મનુષ્યને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો અને તે જ ઉપાસનાને વળગો. ફક્ત કરી લે શ્વાસ કે સુમેરની, જપી લે અજંપા જાપ.
परम तत्व को ध्यान धर जे सोहम आपो आप। योग ने यज्ञ एम जगत में कर्म बहु भूख वेठी सिद्ध व्रत करतो नरसिंह मेहतो કહે છે। तीर्थ में भटकतो मेल मन में भर्यो 68 तीर्थ फरीने आयो तो मन नो मेल धोवानो नहीं, कारण के न्या पाणी पूगतुं ज नथी। पाणी आ चामड़ा ने भीनु करे छे। तीर्थ में भटकतो मेल मन में भर्यो देह दमी का जंजाल करतो। એટલે એક તો સંસારમાં જંજાળ લઈને જન્મો છો ને વળી આ ધર્મને નામે જંજાળ માંડીને બેઠો। મારે તો આશરો એક હરિનામનો, સકલ એ સાધના હરિતણું નામ છે। પાર પહોંચ્યા કોઈ સંત પૂરા। કોણ પહોંચ્યા? કે શાસ્ત્રો રૂપી સમુદ્રને ઈ તરી ગયા। पंडितों विद्वानों आचार्य गुरुजनों जेने गुरु केम ज्ञान नथी अंतरदृष्टि नथी ए तो शास्त्रों रूपी समुद्र में डूबका खाय छे। आने अहींया आम कीधुं छे ने त्यां तेम कीधुं छे तो पछी वणे आम केम कीधुं? अरे पण एणे जेम कीधुं एम पण तारे तारामां केम छे एनुं नक्की करीने तो दौड़धाम मटे एवं छे ज्यां सुधी पर घर वासो छे त्यां सुधी। निज घटनी मालिक और निज घर में अढळक माल छे। आगर मां माल मुलख भरियो झुकते झोक कमाया। पण जन्म सुधारण जेने सदगुरु भेट्या एना ज फेर ही घाट घड़ाया तो आत्म हिरला पाया। जब सदगुरु चरण चितलाया तब अब आत्म हिरला पाया। देख तुझमा ये तखत बिराजे ये नाम तारा घट में बिराजे। अगम भूमि पर आया जल के ज्योति नूर पारा मेरा माही दर्शाया अब तो आत्म हिरला पाया। माटे मेहताजी के छे सकल ये साधना हरितणु नाम छे। पार पहुंचा कोई संत पूरा। शास्त्रों रूपी समुद्र ने ते तरी गया थोड़ी जगजाल जे जीव सूरा। मारे तो आशरो एक हरि नामनो। थाक लाग्यो हवे क्या जईए। अटाण सुधी आप बळे मुठियो वाळीने धोड्यो करवामां काई बाकी न राखी। हवे थाकलो आवी गयो। खरेखर माणस 50 वर्ष 60 वर्ष 70 वर्ष 80 वर्ष आमा दौड़धाम करे ज राखी वळतर क्यांय देखाणो नहीं, नफो भाळ्यो नहीं, छतांय थाकतो नथी, हारतो नथी, पाछो वळतो नथी, कोईने पूछतो नथी કે ભૈયા આટલું બધું આ કરવા છતાં મને કાંઈ વળતર નહીં। તે આમાં અમારી ભૂલ ક્યાં પડે છે એ તો કયો। થાક લાગે તો પાછો વળે। થાક લાગ્યો મહેતાજી કહે છે મારે તો આશરો એક હરિનામનો। હવે થાક લાગ્યો ક્યાં જઈએ? બને નરસૈયો નામને આશરે એકતા સાધીને લીન રહીએ। એમાં એકતા સાધીને લીન રહો તો જરૂર ભવસાગર તરી જાય છે। અને મનુષ્ય દેહનો તો સંપૂર્ણ અધિકાર છે। જરાક પોતે પોતાના સ્ટેજ પર આવી જાય તો આ કોઈ હાથી ઘોડા સિંહ વાઘ વરુનો અધિકાર નથી। ગમે એટલું એ બળવાન હોવા છતાં તેનાથી ભજન થઈ શકે કે આત્માને જાણી શકાય એવું એ સાધન નથી। ચિથરે બેહાલ અબુઝ અજ્ઞાની અભણ હે ગમે તેવો હોય તેનો અધિકાર છે। પછી ભલે લૂલો હોય, લંગડો હોય, કોઢિયો હોય, બેરો હોય, પતિયો હોય,
પણ મનુષ્ય દેહમાં જ્યાં સુધી વાસો છે ત્યાં સુધી તારો અધિકાર છે. ત્યાં સુધી કોઈ આત્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ દયાળુ સદગુરુ સંતને ચરણે પહોંચી જાઓ તો જરૂર બેડો પાર થઈ જાય, એમાં કોઈ કારણ નથી. પણ લક્ષ્ય સદગુરુ બતાવે તો હે કેવી મરદાઈથી વાતો કરી જાય છે કે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ. ગાણામાં ગવાય છે. હે પણ કોઈની મોઢે એમ કહું કે ભાઈ જેને તમે ભગવાન કહો છો એ જ હું પોતે, તો આખી સભાને એમ થાય લે આ તો ઓલી ભગવાન આવ્યા એ. નહીતર છે જ, સાચી વાત છે, પણ એમ વ્યક્તિગત આંગળી ચીંધીને કહેવાતું નથી, મર્યાદા છે. જો અહીં ભજનમાં કહી દીધું કે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, સોહમ અસ્મિ, એ જ પરમાત્મા હું છું, જે પરમાત્મા તું છો તે જ પરમાત્મા હું છું. એ ગુરુ શિષ્યને આઠો પોર સંબોધે છે, એ ભાન આપે છે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ. આવી કોઈ અલ્લાહી સુરતા મિલાવેગા, એવું કોઈ આત્મ ધ્યાન આત્મદ્રષ્ટિ થઈ જાય એનો બેડો પાર છે. અલ્લાહી સુરતા મિલાવે, પણ દેહ સુરતા દેહ દ્રષ્ટિ ટળતી નથી. શુદ્ધ જ્ઞાન થતા, કેવળ જ્ઞાન થતા દેહ દ્રષ્ટિ મટી જતા આ ભણકાર નીકળે, આ પડકારો થાય છે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ. એ અલ્લાહી સુરતા મિલાવેગા तो 21 ब्रह्मांड पर जई मेरे झूला के कोई झूलावेगा. जे झूलो तमारामा आ पवन झूलो झूली रह्यो छे ते 21 ब्रह्मांड थी पर छे. कहे कमाल कबीर के बालका मेरी तन की किताब सुनावेगा. एवा कोई सदगुरु मળી જાય કે આ ઘટ પુરાણ ઉઘાડી દે. ભાગવત પુરાણ, રામાયણ પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ, એવા 18 પુરાણ. પણ એ 18 પુરાણ તમારા ઘટમાં, તમારા ઘટનું પુરાણ સૂજે એટલે 18 પુરાણનો સરવાળો એમાં આવી જાય.